વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક તથા અપડેટ કરવા તેમજ કેવાયસીની ધીમી અને ભ્રષ્ટ કામગીરીને કારણે લોકો થયા પરેશાન। હાલ પુરવઠા વિભાગ દ્વારા ફૂલપાડા રોડ અશ્વની કુમાર ખાતે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક તથા અપડેટ કરવા તેમજ કેવાયસીની ધીમી અને ભ્રષ્ટ કામગીરીને કારણે લોકો થયા પરેશાન। લોકો પોતાનો કામ ધંધો છોડી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં કામ થતું નથી। લોકોને પડતી હાલાકીનો સત્વરે ઉકેલ આવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ પુરવઠા ઝોન ઓફિસ ખાતે પ્રતિક ધરણા રાખવામાં આવેલ છે। આજે સમગ્ર ગુજરાતની અંદર જે પુરવઠા ખાતાની અંદર જે કેવાયસી એટલે ગ્રાહકની જાણકારી માટે જે કાર્યક્રમ સરકારે ઉપાડ્યો છે એના માટે જે ધાંધલી અને જે ભ્રષ્ટાચાર થાય છે એ ચરમસીમા પર છે। આજે લોકો લાખોની સંખ્યામાં દૂર દૂરથી અહીંયા આવે છે। અમારા ફૂલપાડા ગામની અંદર અશ્વની પણ કાર્યક્રમ રાખ્યો છે અમે કોંગ્રેસ તરફથી, એમાં લોકો દૂર દૂરથી આવે છે, ધક્કા ખાઈને પાછા જાય છે। અમારા વડીલ છે, ક્યાંથી આ વડીલ તમે? ચોથા અમરોલી થી આવું છું અને રોજ ધક્કા ખવડાવે છે, બરાબર કામ તો થતું નથી। હવે અહીંયા ઉભા રહેવાની શક્તિ હોય નહીં અને રિયા દોડા જ કરાવરાય સવારે જઈ તો એમ કે બપોર પછી આવજો, બપોર પછી જઈ તો સાંજે આવજો, બીજે દિવસે આવજો, નકરા ધક્કા જ ખવડાવે, નકરો ભ્રષ્ટાચાર જ કરે છે। આજે ભારતીય જનતા પાર્ટી જયારે ચૂંટણી હોય ને ત્યારે કહે છે અમે બૂથ લેવલનું કામ કરી નાખ્યું, અમે માઇક્રો લેવલનું કામ કરી નાખ્યું, અમારા કાર્યકર્તા બૂથ લેવલે માઇક્રો લેવલે તૈયાર થઈ ગયા છે। તો આ કામ પણ માઇક્રો લેવલે થવું જોઈએ। આ અમારા ગુજરાતના સુરતના મતદાતા છે, તો કેમ ભારતીય જનતા પાર્ટી માઇક્રો લેવલે કામ નથી કરતી? આ કેવાયસી જે જાણકારી સરકારને લેવાની હોય છે તેની જવાબદારી પણ સરકારની હોય છે। તો તમામ કામ સોસાયટી દીઠ ઇલાકા દીઠ આ કામ થવું જોઈએ। અમુક તો ઢોલ વગાડ્યા કરો, 25 વર્ષ એડવાન્સ કામ કરીએ છીએ, 25 વર્ષ એડવાન્સ કામ આમાં હું 25 વર્ષ એડવાન્સ કામ કર્યું, નકરો ભ્રષ્ટાચાર જ કરો છો રિયા।